તો એ માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. તે માનવનું દર્શન કરવા માત્રથી સર્વ તીર્થ યાત્રા કરવાનું ફળ મળે છે. એટલો જ નહીં નારદ, જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તે માનવનું દર્શન કરવા માત્રથી આપણું મંગલ નહીં પરમ મંગલ થાય છે. ભગવાન મહાદેવની કથા સાંભળનારનો જો એટલો મહિમા હોય કે તેમનું દર્શન કરવાથી પરમ કલ્યાણ થાય છે, તો જે માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના માટે આ જગતમાં કોઈ શબ્દ જ નથી. કિમ બ્રહ્મી ફલમ, તે ફલનું હું કેવી રીતે વર્ણન કરી શકું? હે નારદ, મહાદેવની કથા જે સાંભળે છે તે માનવ દર્શનીય છે, તે માનવ વંદન કરવાને યોગ્ય છે. સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે કે હે મહાત્માઓ, આપ સૌ બહુ જ ભાગ્યવાન છો. તમે સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો, આપ સૌ દર્શનીય છો. આવી રીતે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો મહિમા કહેતા ભગવાન વેદવ્યાસજી બ્રહ્માના મુખમાંથી નારદને કથા સંભળાવે છે. બ્રહ્મા કહે છે, હે નારદ, પરમ તત્વ, આદિ તત્વ, મૂળ તત્વ, નિરાકાર તત્વને યાદ કરી, શિવ તત્વને પ્રણામ કરી હું આપને ભગવાન મહાદેવની કથા કહું છું. શિવ તત્વમ નામ અયમ, શિવ તત્વને યાદ કરું છું. પરંતુ હે નારદ, પ્રથમ હું આપને કહું છું, શિવ તત્વમ મયાને, શિવ તત્વને હું નથી જાણતો. હું તો નથી જાણતો, પરંતુ વિષ્ણુને પણ આ તત્વની પૂર્ણ જાણ નથી. અહીંયાથી બ્રહ્માજી કથાનો પ્રારંભ કરે છે. શિવ તત્વમ મયાનેવ વિષ્ણુ નાપી યથારથતઃ જ્ઞાતજ્ચ પરમં રૂપં મદભૂતં ચ પરેણ, મદભૂતં ચ પરેણ. અદ્ભુતી અલૌકિક કોઈ આદિ તત્વ, કોઈ મૂળ તત્વ, કોઈ પરમ તત્વ જે નિરાકાર છે, જેમનું કોઈ નામ નથી. નારદ, રંગરૂપ ગુણ નહીં એસા હે ઠિકાના. હે નારદ, કેવી રીતે હું તમને સમજાવું? જેનો રંગ હોય, જેનો આકાર હોય, જેનું કદ હોય, તે વસ્તુને સમજાવી શકાય છે. પણ જેમનું રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ આકાર નથી, તે તત્વને કેવી રીતે નારદ હું સમજાવું? જે તત્વને હું પણ નથી જાણતો, દેવતાઓ પણ નથી જાણતા, વિષ્ણુને પણ પૂર્ણ જાણ નથી, એ પરમ તત્વ, એ આદિ તત્વ, એ મૂળ તત્વ, જેમને આપણે શિવ કહીએ, જેમને આપણે બ્રહ્મ કહીએ છીએ. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની की क्या गुंजाइश है? હે નારદ, જે તત્વને વેદો નેતિ 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 કહે છે, ન ઇતિ, બસ કોઈ છે, કોઈ છે. બ્રહ્મા બોલે છે, હે નારદ, અવેદતે સચકિતં યદસ્તિ શ્રુતિ પુનઃ. શ્રુતિ વારંવાર કહે, સત્યં જ્ઞાનમ મંતં ચ પરમાનંદં પરમમયં, પરમાનંદં પરમમયં. હે નારદ, કોઈ પરમ તત્વ, કોઈ આદિ તત્વ છે જે પૂરા વિશ્વની અંદર વ્યાપક છે. હે નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, પૃથ્વી નહીં, કોઈ ગ્રહ નહીં, કોઈ તારા નહીં, કોઈ દિશા નહીં, કોઈ અનદિશા નહીં, નહીં સરિતા, નહીં સમંદર, નહીં ઝાડ, નહીં પહાડ. હે નારદ, આપણે આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છે એક પણ વસ્તુ નહીં, ઘનઘોર અંધકાર. નારદ કહે, પિતામહ બ્રહ્મા, એ ઘનઘોર અંધકારમાં કોણ હતું? બ્રહ્મા કહે, કોણ હતું તેની મને ખબર નથી, પણ કોઈ હતું એ મારે શ્રદ્ધા છે.
જે તત્વને હું પૂર્ણ રીતે જાણતો નથી, પોતાના ખુદના પ્રકાશિત એવા પરમપિતા પરમાત્મા જે રંગ રૂપ નામ રહિત છે. હે નારદ, તેથી તો તે તત્વને વેદ પુરાણ ઋષિ મુનિઓ નેતિ 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 કહે. બસ કોઈ છે, કોઈ છે. એ તત્વને સમજાવવા માટે જગતમાં કોઈ શબ્દનું નિર્માણ નથી થયું, પરંતુ જો સમજે વે પહેચાને, બાત કહી નહીં જાતી. આ તત્વને જે સમજી શકે છે એ જ ખુદ સમજી શકે, બીજાને સમજાવી ન શકાય. એવું કોઈ આદિ તત્વ, એ કોઈ પરમ તત્વ, એ કોઈ મૂળ તત્વ છે. અંતે તો ઈશ્વરની વ્યાખ્યા એ જ રહી છે. બસ શ્રદ્ધાનો વિષય છે. વર્તમાન યુગમાં કોઈ કોઈ માણસો એમ કહે છે કે હું ઈશ્વરને નથી માનતો. બહુ સારી વાત છે, કારણ કે જે વસ્તુને આંખ દ્વારા જોઈ નથી, જેમનો અનુભવ કર્યો નથી, જે વસ્તુને માણી નથી, જાણી નથી, તે વસ્તુ માટે બોલી શકાય હું નથી જાણતો. અજાણો માણસ કોઈ આવે ને કહે ઓળખો છો, તો કેવું પડે નથી ઓળખતા. જે વસ્તુની પહેચાન નથી, જે વસ્તુને જાણવાનો પ્રયાસ નથી કર્યો, જે વસ્તુ નિકટ નહીં, એના માટે કહી શકાય છે કે હું ઈશ્વરને નથી માનતો. એવા એક નહીં અનેક માણસો તમને મળે છે. તેમાં એક ચિંતનકારે બહુ સરસ વાત કરી કે હું ઈશ્વરને નથી માનતો, ઈશ્વરવાદી હું નથી. અને અનેક માણસો એવા છે આ વર્તમાન યુગમાં ભગવાનને નથી માનતા. પણ પંક્તિ બહુ સરસ બોલ્યા છે, હું ઈશ્વરને નથી માનતો કારણ કે મેં ઈશ્વરને જોયા નથી, ઈશ્વરને મેં માન્યા નથી, તેને જાણ્યા નથી. હું ઈશ્વરને નથી માનતો, પરંતુ પાછળથી બોલે છે કે હું ઈશ્વરને નથી માનતો, પણ જે માણસો ઈશ્વરમાં માને છે તેને હું બહુ માનું છું. જે માણસો ઈશ્વરમાં માને છે એમને હું દિલથી માનું છું. અહીંયા બ્રહ્મા કહે છે કે હે નારદ, ઈશ્વર પ્રતિ વ્યાખ્યાઓ કરવી એ તો ઓઠના પડદાઓને ખોલીને શબ્દના દ્રશ્યો ભજવવાની વાત છે. બાકી અનુભૂતિ અનુભવ તો કઈક જુદી જ વસ્તુઓ છે. તેની સામે રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે ધર્મગ્રંથોનું વાંચન કરી, કથા વાર્તાઓ સાંભળીને વાંચન કરીને ઈશ્વરને જોવાનો પ્રયાસ કરવો એ તો એક નકશામાં ગોકુલ મથુરા જોવા જેવી વાત છે. બાકી અનુભવ તો કઈક જુદી જ હોય છે. એ રામકૃષ્ણ પરમહંસની વાત છે. ભલે ધર્મ પુરાણો વાંચીએ, આપણે કથા કીર્તનો કરીએ, એ જાણવા માટે ઈશ્વરને, પણ એ બધા પ્રયાસો કેવા? તો કે નકશામાં ગોકુલ મથુરા જોવાનો બસ પ્રયાસ. એ તો ગોકુલ મથુરા વંદરાવન જાય ત્યારે અનુભૂતિ થાય છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, એ તત્વને સમજાવવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. ઈશ્વર પૂર્ણ કવિ છે અને પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે. એ આ પ્રકૃતિ છે, એ આ જગત છે, આ વિશ્વ છે. ઝાડ, પહાડ, સૂરજ, ચંદ્ર ઈશ્વરનો ખુદનો અનુભવ છે, અનુભૂતિ છે, એનો અભિનય છે. હે નારદ, શિવ તત્વને હું નથી જાણતો. બસ નેતિ નેતિ નેતિ. અને આપણા ભગવાન મહાદેવના ભક્તો, ખાસ કરીને ગુજરાતીઓ, આ પંક્તિ લગભગ ગાતા હોય છે. શિવાલીમાં સાંભળવા મળે. લગભગ અનુભવ છે કે ગુજરાતી કોઈ પણ હોય એને આ પંક્તિઓ કંઠસ્થ જ હોય. બીજી કોઈ અન્ય સ્તુતિ તેને કંઠસ્થ હોય ન હોય એ ન કહી શકાય, પરંતુ જે શિવની સ્તુતિ છે અને આ જે શબ્દો છે લગભગ ગુજરાતીઓને કંઠસ્થ હોય છે. તેમાંની એક પંક્તિ છે, નૈતિ નૈતિ જાવે કહે છે મારું ચિત્તડું ત્યાં જવા ચાહે નૈતિ નૈતિ જાવે શિવ
शिवधर शंभो शरणे पड़ी मारो घड़ी रे घड़ी कष्ट खाओ दया करे शिवधर तुम्हारी अकड़ गति दुख आपो दया करे शिवधर शंभो शरणे पड़ी मारो घड़ी रे घड़ी कष्ट खाओ दया करे शिवधर शरण आपो अंगे भस्म श्मशान जोड़ी संग राखो सदा भूत छोड़ो हे महादेव अंगे भस्म श्मशान संग राखो सदा भूत छोड़े भाले तिलक करो कंठे भीषण करो अमृत आपो दया करे शिवधर शरण आपो शंभो शरणे पड़ी मारो घड़ी रे घड़ी कष्ट खाओ दया करे शिवधर शरण आपो
સૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપ દે. પાપણ ઝુકે તો નમન થઈ જાય. આ દુનિયામાં ઘણા માણસો એવા હોય પોતાનું મસ્તક ન ઝુકાવે પણ આંખથી પ્રણામ કરતા હોય છે. તેની આંખોમાં પૂજ્ય ભાવ ભરેલો હોય છે. અનેક માણસો જોયા હાથ પણ ન જોડે, મસ્તક પણ ન ઝુકાવે પણ આંખોથી નમન કરતા હોય છે. આંખ બંધ કરી અને ખોલે, સમજી જવાનું અને પ્રણામ કર્યા છે. પાપણ ઝુકે તો નમન થઈ જાય છે. પાપણ ઝુકે તો નમન થઈ જાય. મસ્તક ઝુકે તો વંદન થઈ જાય. મસ્તક ઝુકે તો વંદન થઈ જાય. એ પરમાત્મા એવી દ્રષ્ટિ દે કે તારી યાદ આવે અને તારું દર્શન થઈ જાય. એ પરમાત્મા એવી દ્રષ્ટિ દે કે તારી યાદ આવે અને તારું દર્શન થઈ જાય. इसलिए આંખો સૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપ દે. મારા મનમાં વસો આવી વસો, શાંતિ આપો. દયા કરે શિવ દર્શન આપો. શંભો શરણે પડી મારું ઘડી રે ઘડી કષ્ટ થાઓ. દયા કરે શિવ દર્શન આપો. હું તો એકલ પંખી પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. હું તો એકલ પંખી પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. હાલો મચી કાર મળતું નથી, સમજણ આપો. દયા શિવ શંભુ શરણે પડે મારું ઘડી રે ઘડી કષ્ટ આપો. શિવ દર્શન બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, હું આપને ભગવાન મહાદેવની કથા કહું તે પહેલા બ્રહ્મને નહીં, બ્રહ્મના બીજને પ્રણામ કરું. બ્રહ્માજીએ ન શંકરને પ્રણામ કર્યા, ન શિવને પ્રણામ કર્યા, ન બ્રહ્મને, બ્રહ્મના બીજની વંદના કરી. મૂળ સ્થાન, પ્રાગટ્ય સ્થાન. ભગવાનને પ્રણામ કરે તેનો કોઈ ભગવાન હોય, બ્રહ્મને પ્રણામ કરે તેમનો પણ કોઈ બ્રહ્મ હોય. એક હારમાળા ઉભી થાય છે, પણ નહીં, મૂળ તત્વ, મૂળ પ્રાગટ્ય સ્થાન. બ્રહ્મા બોલે છે, બ્રહ્મ રૂપ
ब्रह्मज्ञ ब्रह्म भावे च तत्परा ब्रह्म बीज स्वरूपे ब्रह्म बीज नमोस्तुते ब्रह्म बीज नमोस्तुते ब्रह्म बीज नमोस्तुते।